સરકાર બાળકોના પોષણ માટે કરોડો ખર્ચે છે, પણ સુરક્ષાનું શું? ભાવનગરના બગદાણાની આંગણવાડીની ઇમારત આજે તંત્રની બેદરકારીનું પ્રતીક બની છે. છેલ્લા કેટલાય સમયથી છત પરથી પોપડા અને ધૂળ પડી રહ્યા છે, છતાં 25 થી 30 ભૂલકાઓને અહીં બેસાડવામાં આવે છે. દિવાલોમાં તિરાડો અને જર્જરિત છત વચ્ચે કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે. મારું નામ બેસરભાઈ હરજીભાઈ ગોહિલ અને નવાગામ રતનપર રોડ ઉપર આપણે અને ત્યાં બાળમજૂરીનો પ્રશ્ન અમારો એ છે કે આ ઉપરનો પોપડો છે એ હાવ પૂરો થઈ ગયેલો છે અને મારા ઘરના એટલે મારી વહુ એ છે કે અહીં આવ્યા ત્યારે મારી છોકરીની બાજુમાં હરિયો પડ્યો હતો એટલે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો. વાલીઓની અનેક રજૂઆતો છતાં આઈસીડીએસ વિભાગ માત્ર આશ્વાસન આપી રહ્યું છે. આંગણવાડી કાર્યકર બહેનો પણ ભયમાં ફરજ બજાવે છે. બાળકોની સલામતી પ્રથમ પ્રાથમિકતા કેમ નથી? ભૂલકાઓનું ભવિષ્ય જોખમાય તેના પહેલા તંત્ર જાગે તો સારું. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.